Hello friends, in today's lecture we will discuss about vapor compression refrigeration cycle. તો આની અંદર સૌથી પહેલા જે કમ્પોનન્ટ આવે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો મેઇન આની અંદર ચાર કમ્પોનન્ટ આવે છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશનની સાયકલ જે છે એ આપણે ઘરે જે ડોમેસ્ટિક ફ્રીજ યુઝ કરીએ છીએ એ જ છે. ઓકે, તો એમાં આપણે કમ્પોનન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે કોમ્પ્રેસર. હર્મેટિકલી સીલ્ડ કોમ્પ્રેસર એની અંદર યુઝ થાય છે. કોમ્પ્રેસરની અંદર જે રેફ્રિજરન્ટ જે છે એ પાસ થાય છે અને રેફ્રિજરન્ટ શું થાય છે કોમ્પ્રેસરની અંદર કોમ્પ્રેસ થાય છે. રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થયા પછી ક્યાં એન્ટર થાય છે તો એ થાય છે કન્ડેન્સરની અંદર. ઓકે, તો કોમ્પ્રેશન જે છે જનરલી આપણે અહીંયા આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન લઈએ છીએ. હવે તમને ખબર જ છે કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે શું. ઓકે, ફ્રિક્શનલેસ એડિયાબેટિક પ્રોસેસ હોય એને આપણે કહીએ છીએ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, અને ત્યાંથી કોમ્પ્રેસ થયેલો જે રેફ્રિજરન્ટ છે એ એન્ટર થાય છે કન્ડેન્સરની અંદર. હવે વાત કરીએ કન્ડેન્સરની, તો કન્ડેન્સરની અંદર શું થાય છે, કન્ડેન્સરની અંદર જે રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરમાંથી બહાર આવે છે એ જનરલી આપણે સુપરહીટેડ સ્ટેટમાં હોય છે. ઓકે, તો એ સુપરહીટ સ્ટેટમાં હોય છે. આપણે કોમ્પ્રેસરનો યુઝ શાના માટે કરીએ છીએ તો રેફ્રિજરન્ટને કોમ્પ્રેસ કરવા માટે કરીએ છીએ. રેફ્રિજરન્ટને આપણે કોમ્પ્રેસ કરીશું તો એનું પ્રેશર અને ટેમ્પરેચર બંનેમાં શું થાય છે વધારો થાય છે. પણ આપણે તો ઓનલી પ્રેશરની જરૂર છે, ટેમ્પરેચરની જરૂર છે નહીં. ઓકે, તો અહીંયા કન્ડેન્સરની અંદર શું થાય છે તો કન્ડેન્સરની અંદર હીટ જે છે એ રિજેક્ટ થાય છે. ઓકે, હવે કન્ડેન્સરના પણ ઘણા ટાઈપ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને જે ફિગરની અંદર આપેલું છે કન્ડેન્સર, એની અંદર અહીંયા એરને સર્ક્યુલેટ કરવા માટે આપણે ફેનનો યુઝ કરીએ છીએ. બરાબર છે, એટલે એર જે છે એ વિથ ધ હેલ્પ ઓફ ફેન જે છે એની મદદથી એને ફોર્સ મળે છે. એટલે આ જે છે આપણે ફોર્સ કન્વેક્શન આપણે કહી શકીએ. ઓકે, તો આ કન્ડેન્સર છે એને ફોર્સ કન્ડેન્સર આપણે કહીશું. આપણે જનરલી ફ્રીજની પાછળ જે આવે છે બરાબર છે એમાં કેવું છે કે નેચરલી કન્વેક્શન થશે. ઓકે, એની અંદર આપણે કોઈ ફેનનો કે એવો યુઝ કરતા છીએ નહીં. એના પછી થર્ડ કમ્પોનન્ટ છે એ છે રિસીવર. રિસીવર જે છે એ શું કરે છે તો રેફ્રિજરન્ટને શું કરશે સ્ટોર કરશે. ઓકે, પણ રિસીવર આપણે જે નાની સાઇઝના ડોમેસ્ટિક ફ્રીજ આવે છે એની અંદર નથી હોતું, મોટા પ્લાન્ટ હશે એની અંદર રિસીવર આવશે. એના પછી નેક્સ્ટ કમ્પોનન્ટ છે થ્રોટલિંગ. તો થ્રોટલિંગ કરવા માટે થ્રોટલ વાલ્વનો યુઝ થાય છે. બરાબર છે. હવે આપણે થ્રોટલ વાલ્વની વાત કરતા હોઈએ તો ઘરે જે ફ્રીજ છે એની અંદર આપણે કેપિલારી ટ્યુબ આવે છે. ઓકે, તો કેપિલારી ટ્યુબ છે એ એનો યુઝ એઝ અ થ્રોટલિંગ ડિવાઇસ તરીકે કરીએ છીએ આપણે. અને થ્રોટલિંગની અંદર તમને ખબર જ છે કે એની અંદર એન્થાલ્પી જે છે એ કેવી રહે છે કોન્સ્ટન્ટ રહે છે. ઓકે, અને આની અંદર આપણે ફ્રીજની અંદર ફ્રીઓન રેફ્રિજરન્ટ છે એનો આપણે યુઝ કરીએ છીએ. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. વીસીઆર કિટ, એના પછી હીટ પંપ અને હીટ એન્જિનની પણ આની અંદર આપણે વાત કરવાની છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વીસીઆર યુઝ ફોર કુલિંગ. વીસીઆરની આપણે વાત કરતા હોઈએ તો વીસીઆરની અંદર શું થાય છે તો એમાં કોલ્ડ બોડી જે છે એની અંદરથી ક્યુ ઇન મીન્સ કે હીટ જે છે એ શું થશે ઇન થાય છે. અહીંયા ક્યુ ઇન થાય છે મીન્સ કે આ જે હીટ છે કોલ્ડ બોડીમાંથી હીટ જે છે એ ઇન થશે. બરાબર છે. રેફ્રિજરન્ટને આપણે રેફ્રિજરેટર જે છે એમાં બહારથી આપણે વર્ક જે છે એ ઇનપુટ કરીએ છીએ. તો કોલ્ડ બોડીમાંથી હીટ જે છે એ એબ્સોર્બ થશે અને હોટ બોડીની અંદર રિજેક્ટ થશે. ઓકે, તો અહીંયા કોલ્ડ બોડી એટલે શું તો આપણે ફ્રીજની અંદર ફ્રીઝરનો જે કમ્પાર્ટમેન્ટ છે કે જેને આપણે ઇવોપરેટર કહીએ છીએ એ કોલ્ડ બોડી છે. ત્યાંથી હીટ જે છે એ એબ્સોર્બ થશે. એબ્સોર્બ કરવા માટે આપણે બહારથી એઝ અ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિસિટી વર્ક જે છે એ ઇનપુટ કરીએ છીએ અને હીટ જે છે એ કન્ડેન્સર દ્વારા શું થશે એટમોસ્ફિયરમાં રિજેક્ટ થશે. ઓકે, તો અહીંયા આપણે એનઈની આપણે વાત કરીએ તો એનર્જી જે છે બરાબર છે એ તમને ક્યુ ઇન જેટલી એનર્જી આપણે અહીંયા ઇન કરીએ છીએ. ઓકે, અને અહીંયા ડબલ્યુ વર્ક જે છે એ આપણે બહારથી આપીએ છીએ. મીન્સ કે ક્યુ ઇન જેટલી હીટ જે છે એ કોલ્ડ બોડીમાંથી શું થાય છે એબ્સોર્બ થાય છે અને એને એબ્સોર્બ કરવા માટે આપણે ડબલ્યુ જેટલું વર્ક કરીએ છીએ. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા જે હીટ જે છે એ રિમૂવ વધારે થાય છે કમ્પેર ટુ આપણે જે વર્ક ઇનપુટ કરીએ છીએ એની કરતાં. ઓકે, તો અહીંયા આગળ તમે ઈટા જો અહીંયા રેફ્રિજરેટર માટે આપણે ઈટા એફિશિયન્સી મીન્સ કે આપણે એફિશિયન્સી કન્સિડર કરીશું તો એફિશિયન્સી છે એ તમને ગ્રેટર દેન 1 મળશે. શું મળશે ગ્રેટર દેન 1. હવે કોઈ એન્જિન હોય એની એફિશિયન્સી 100% કરતો ઉપર તો હોય નહીં. ઓકે, તો એટલા માટે આપણે રેફ્રિજરેટર જે છે એની અંદર નવો ટર્મ યુઝ કરીએ છીએ જે છે COP, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. ઓકે,
આપણે આમ આ જે છે આઉટપુટ બાય ઇનપુટ કરીએ તો તમને એફિશિયન્સી મળે છે, પણ આની અંદર તમે આઉટપુટની અંદર તમને શું મળે છે, તો અહીંયાથી હીટ જે છે એ એબ્સોર્બ થાય છે, આઉટપુટમાં મળે છે, અને એના માટે આપણે જે વર્ક કરીએ છીએ બરોબર છે એ આપણે ઇનપુટ કરીએ છીએ. તો અહીંયા એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરવા જશો તો તમને એફિશિયન્સી જે છે એ 100% કરતાં વધારે મળી જાય છે, અને એના માટે આપણે અહીંયા COPનો યુઝ કરીએ છીએ, કેમ કે એફિશિયન્સી ક્યારેય 100% કરતાં વધારે હોય નહીં. તો અહીંયા જો એ જ વસ્તુ અહીંયા લખેલી છે, કુલિંગ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ જે છે એ આપણે કેવો લઈએ છીએ અહીંયા આગળ ગ્રેટર દેન તમને 100 મળી શકે છે, પણ એફિશિયન્સી 100 કરતાં વધારે મળી શકે નહીં. રેફ્રિજરેટર સિસ્ટમ ધેટ ઇઝ યુઝડ ફોર કુલિંગ ઇઝ કોલ્ડ રેફ્રિજરેટર. બરોબર છે, કુલિંગ માટે જે આપણે સિસ્ટમનો યુઝ કરીએ છીએ એને આપણે કહીશું રેફ્રિજરેટર. હવે જોઈએ નેક્સ્ટ હીટિંગ માટે. તો હીટિંગ માટે આપણે શું કરીએ છીએ, હીટિંગ માટે જો આપણે ઠંડા પ્રદેશો જે છે, ધારો કે કોઈ એવા પ્રદેશ છે કે જ્યાં કન્ટિન્યુઅસલી બરફ પડે છે, બરોબર છે, કેનેડાની આપણે વાત કરીએ તો ત્યાં કન્ટિન્યુઅસલી બરફ પડે છે, તો ત્યાં આગળ શું છે, તો એટમોસ્ફિયર જે છે વધારે કોલ્ડ છે અને આપણે રૂમ જે છે એને હોટ રાખવાનો છે. ઓકે, તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ, તો અહીંયા આપણે આઉટપુટ, હવે જો આપણે અહીંયા આગળ શું થશે, આઉટપુટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે, તો આઉટપુટ શું છે, તો અહીંયા આપણે હોટ બોડી જે છે મીન્સ કે અહીંયા આપણું શું આવશે, રૂમ આવશે, અને આ કોલ્ડ બોડી જે છે એ શું થશે, આપણી એટમોસ્ફિયર. તો અહીંયા આપણે હીટ પંપની વાત કરતા હોય તો હીટ પંપની અંદર આપણે શું કરીએ છીએ, વર્ક જે છે એને ઇનપુટ કરીએ છીએ, અને એનાથી શું થશે, કોલ્ડ બોડીમાંથી હીટ જે છે એ હોટ બોડીમાં જશે, પણ ખાલી એપ્લિકેશન, સોર્સ ઓફ એપ્લિકેશન છે એ જ ચેન્જ થાય છે. બરોબર, રેફ્રિજરેટરની અંદર આપણે કોલ્ડ બોડી ઇમ્પોર્ટન્ટ હતી, અને હીટિંગ માટે હીટ પંપ જે આવે છે એના માટે આપણે હોટ બોડી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, તો અહીં આગળ બી તમે જોઈ શકો છો કે આઉટપુટમાં તમને શું મળે છે, તો ક્યુ આઉટ મીન્સ કે હોટ બોડીની અંદર જે હીટ આપણે જે રૂમની અંદર જે હીટ જાય છે, બરોબર છે, એ ક્યુ આઉટ કહીએ છીએ, અને એના માટે આપણે જે વર્ક સપ્લાય કરીએ છીએ એને આપણે W સાયકલ કહીએ છીએ. ઓકે, તો આની ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આમાં પણ તમને 100% કરતાં વધારે શું મળે છે, એફિશિયન્સી મળે છે. તો એના માટે પણ હીટ પંપ માટે પણ આપણે શું યુઝ કરીએ છીએ, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. કેમ યુઝ કરીએ છીએ, કેમ કે એફિશિયન્સી જે છે એ 100% કરતાં વધારે ક્યારે ના હોઈ શકે, એટલે એના માટે આપણે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સનું જે ટર્મ છે એનો યુઝ કરીએ છીએ. તો નીચે ઓબ્ઝર્વેશનમાં બી એ જ વસ્તુ લખેલી છે કે તમને એફિશિયન્સી કેટલી મળે છે, 100% કરતાં વધારે મળે છે. બરોબર છે, એટલે આપણે હીટ પંપમાં પણ આપણે શું કરીએ છીએ, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ છે એને કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે રેફ્રિજરેટર સાયકલની આપણે વાત કરતા હોઈએ તો એમાં આઉટપુટ બાય ઇનપુટ કરીશું તો ક્યુ ઇન અને ક્યુ આઉટ જે છે, હવે આ W તમને અહીંયા કઈ રીતે મળે છે, તો W જે છે વર્ક જે છે એ તમને કઈ રીતે મળશે, તો આની અંદર તમારે શું કરવાનું છે, W ફાઇન્ડ આઉટ કરવા માટે અંદર જતા જે એરોસ છે, બરોબર, ઇઝ ઇક્વલ ટુ બહાર આવતા એરોસ. તો અહીંયા અંદર જતા એરો કેટલા છે, તો ક્યુ ઇન અને W બંને અંદર જાય છે, તો ક્યુ પ્લસ W ઇઝ ઇક્વલ ટુ આઉટપુટમાં શું મળે છે, તો ક્યુ આઉટ. તો આની ઉપરથી નેટ તમે W ફાઇન્ડ આઉટ કરશો તો W બરાબર શું થશે, ક્યુ આઉટ માઇનસ ક્યુ ઇન. ઓકે, અને એની અંદરથી અહીંયા ક્યુ ઇન કોમન કાઢશો તો તમને આ પ્રમાણે જે છે ઇક્વેશન મળશે. ઓકે, હવે COP ઓફ કાર્નોટ જે છે એ અહીંયા શોધેલી છે. તો COP જે છે એ તમને અહીંયા TL લોઅર ટેમ્પરેચર અપોન હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર, બરોબર છે, એ COP ઓફ રેફ્રિજરેટર મળશે તમને અહીંયા આગળ. હીટ પંપની આપણે વાત કરતા હોય તો હીટ પંપમાં બી તમને આ જે છે લોઅર ટેમ્પરેચર આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું, એની જગ્યાએ અહીંયા હાયર ટેમ્પરેચર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધું સેમ છે. હવે ટર્મિનોલોજીની વાત કરીએ આપણે તો રેફ્રિજરેશન સાયકલ હવે આપણે મેઇન ટોપિક હવે સ્ટાર્ટ થાય છે, બરોબર છે. ઘણી વખતે એક્ઝામની અંદર હીટ પંપ અને હીટ એન્જિન જે છે પૂછાય છે. ઓકે, તો આપણે રેફ્રિજરેશન સાયકલની વાત કરીએ તો સાયકલ ઇઝ ઓપરેટિંગ ઇન અ રેફ્રિજરેશન સાયકલ. ધ ગોલ ઇઝ ટુ કેપ ધ કોલ્ડ સ્પેસ કોલ્ડ, મીન્સ કે આપણે કોલ્ડ સ્પેસ જે છે એને વધારે ઠંડી કરવાની છે, બરોબર છે. તો આપણે એના માટે શું કરવું પડે, તો ટ્રાન્સફર હીટ ફ્રોમ લો ટેમ્પરેચર સોર્સ. લો ટેમ્પરેચર વાળો સોર્સ છે મીન્સ કે આપણો ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ છે એમાંથી હીટ આપણે ખેંચીએ છીએ, એબ્સોર્બ કરીએ છીએ, અને એ ક્યાં નાખીએ છીએ, એટમોસ્ફિયરમાં. ઓકે, અને હીટ પંપની અંદર આપણે શું કરીએ છીએ, તો હીટ પંપની અંદર એ બી એક વન ટાઈપ ઓફ રેફ્રિજરેશન સાયકલ જ છે, પણ એની અંદર શું છે, હોટ સ્પેસને હોટ રાખવાની છે. અને પેલામાં રેફ્રિજરેશનની અંદર આપણા માટે લો ટેમ્પરેચર સોર્સ હોય છે, સોર્સ જે છે લો ટેમ્પરેચર ઉપર હોય છે, એ ઇમ્પોર્ટન્ટ છે.
આની અંદર આપણે હાઈ ટેમ્પરેચર ઉપર જે સિંક હોય છે હીટ પંપની અંદર એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધ વર્ડ રેફ્રિજરેશન ઓર હીટ પંપ ડિફાઇન ધ ગોલ ઓફ ધ સાયકલ. હવે આપણે રેફ્રિજરેટરનું જે તમે વર્કિંગ કરીએ તો આ પ્રમાણે થશે. બરોબર છે. અહીંયા જો કોલ્ડ બોડી સ્ટાર્ટ આપણે કરીશું કોમ્પ્રેસરથી. કોમ્પ્રેસરની અંદર આપણે WC જેટલું વર્ક ઇનપુટ કરીએ છીએ એઝ અ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિસિટી. હર્મેટિકલી સીલ્ડ કોમ્પ્રેસરનો આની અંદર યુઝ થાય છે. ડોમેસ્ટિક જે રેફ્રિજરેટર આવે છે, તમારું જે ફ્રીજ છે ઘરે, એમાં બ્લેક કલરનો જે નીચે પોર્શન છે એને આપણે કહીએ છીએ કોમ્પ્રેસર. બરોબર છે. એની અંદર કોમ્પ્રેસર જે છે એની અંદર પિસ્ટનની જે શાફ્ટ છે અને ઇલેક્ટ્રિક મોટરની શાફ્ટ જે છે એ એક જ હશે. બરોબર છે. પિસ્ટન જે શાફ્ટ ઉપર માઉન્ટ કરેલો હશે એ જ ઇલેક્ટ્રિક મોટરની શાફ્ટ હશે. બરોબર છે. કોમન શાફ્ટ અને સીલ્ડ કરેલું છે એટલે આપણે એને કહીએ છીએ હર્મેટિકલી સીલ્ડ કોમ્પ્રેસર. કોમ્પ્રેસરની અંદર આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન થયા પછી જે નેક્સ્ટ જે છે એ શું આવે છે? કન્ડેન્સર. તો કન્ડેન્સર એટલે બ્લેક કલરની જે જાળી આવે છે પાછળ ફ્રીજના પાછળ એને આપણે કન્ડેન્સર કહીએ છીએ. કન્ડેન્સરની અંદર શું થશે? તો કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ જે છે એ શું થશે? રિલીઝ થશે. ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ જે કમ્પોનન્ટ છે એ છે એક્સપાન્શન ડિવાઇસ. એક્સપાન્શન ડિવાઇસ એટલે ડોમેસ્ટિક ફ્રીજની અંદર કેપિલરી ટ્યુબનો યુઝ થાય છે અને મોટા પ્લાન્ટ હોય તો એની અંદર આપણે એક્સપાન્શન વાલ્વ જે છે એનો યુઝ થાય છે. એના વિશે પણ આપણે ડિસ્કસ જે છે કરવાની છે. કન્ડેન્સર વિશે બી ડિસ્કસ કરવાની છે. એક્સપાન્શન વાલ્વના જે અલગ અલગ ટાઈપ છે એના વિશે બી આપણે ડિસ્કસ કરવાની છે. એના પછી ટાઈપ્સ ઓફ ઇવોપરેટર જે છે, ઘણા બધા ટાઈપના ઇવોપરેટર આવે છે, એના વિશે બી આપણે ડિસ્કસ કરવાની છે. ઓકે, તો ફ્રીજની અંદર શું થાય છે તો અહીં આગળ જો એક્સપાન્શનની અંદર થ્રોટલિંગ પ્રોસેસ થશે અને થ્રોટલિંગ પ્રોસેસ થયા પછી જે રેફ્રિજરન્ટ છે એ શું થશે? અહીંયા આવશે ઇવોપરેટરની અંદર. ઇવોપરેટરની અંદર શું થશે? તો અહીંયા હીટ એબ્સોર્બ થવાને કારણે જો હવે કોમ્પ્રેસરની અંદર અહીં આગળ શું એન્ટર થાય છે? સેચ્યુરેટેડ વેપર એન્ટર થાય છે. એ જ્યારે અહીંથી બહાર આવશે એટલે એનું ટેમ્પરેચર અને પ્રેશર બંને વધ્યું હશે એટલે અહીં આગળ કયું સ્ટેટ હશે? T સુપર હીટેડ હશે. બરોબર છે. સુપર હીટેડ હશે. અને સ્ટેટ કયું હશે? તો ગેસિયસ ફોર્મમાં હશે, વેપર ફોર્મમાં હશે. બરોબર છે. હવે અહીંયા કન્ડેન્સરની અંદર હીટ જે છે એ રિમૂવ થવાના કારણે જ્યારે અહીંયા આવશે એટલે રેફ્રિજરન્ટ કયા ફોર્મમાં હશે? લિક્વિડ ફોર્મમાં હશે. બરોબર છે. એ લિક્વિડ ફોર્મનું રેફ્રિજરન્ટ જે જ્યારે અહીંયા એક્સપાન્શન વાલ્વની અંદર એન્ટર થાય છે ત્યારે એનું પાર્શિયલ ઇવોપરેશન થાય છે. એટલે અહીં આગળથી જે રેફ્રિજરન્ટ બહાર આવે છે એમાં શું હશે? લિક્વિડ પ્લસ ગેસ હશે. બરોબર છે. 30% જેટલું એનું ઇવોપરેશન જે છે એ એક્સપાન્શન વાલ્વની અંદર જ થઈ જાય છે. બરોબર છે. અને બાકીનું 70% જે ઇવોપરેશન છે એ ઇવોપરેટરની જે ગરમી જે છે એને એબ્સોર્બ કરવાથી થાય છે. એટલે અહીંયા જે રેફ્રિજરન્ટ બહાર આવશે એ કેવું હશે? યા તો સેચ્યુરેટેડ હશે અથવા તો સુપરહીટેડ વેપર હશે. તો આ રીતે આખી જે સાયકલ છે એ બને છે. રેફ્રિજરેશન સાયકલ જે છે એ બને છે. ઓકે, હવે વાત કરીએ આપણે રેફ્રિજરન્ટની પ્રોપર્ટીઝની ને. તો વર્કિંગ ફ્લુઇડ તરીકે આપણે રેફ્રિજરન્ટનો યુઝ કરીએ છીએ. રેફ્રિજરન્ટ એટલે ફ્રીઓન. બરોબર છે. બે ફેઝ આની અંદર થાય છે. ઇવોપરેટરની અંદર શું થાય છે? બોઇલિંગ થાય છે. અને કન્ડેન્સરની અંદર શું થશે? કન્ડેન્સિંગ થશે. બરોબર છે. લો ટેમ્પરેચર બોઇલિંગ ફ્લુઇડ. હવે અલગ અલગ તમને ફ્લુઇડ આપેલા છે અને એના બોઇલિંગ પોઈન્ટ આપેલા છે. બરોબર છે. તો એમોનિયા જે છે એનો -28 છે, પ્રોપેનનો -43.8 છે, R22 છે એનો -41.5 છે. બરોબર છે. એ રીતે તમને અલગ અલગ જે રેફ્રિજરન્ટ છે એનું આપણે અહીંયા બોઇલિંગ પોઈન્ટ તમને આપેલા છે. ઓકે, હવે આપણે જોઈએ રેફ્રિજરન્ટ નેમ કન્વર્ઝેશન. મીન્સ કે રેફ્રિજરન્ટનું નામ આપણે કઈ રીતે આપવામાં આવે છે. તો જનરલી આપણે હેલો કાર્બન જે છે, હાઇડ્રોકાર્બન બરોબર છે, એનો આપણે એઝ અ રેફ્રિજરન્ટ યુઝ કરીએ છીએ. હાઇડ્રોજન અને કાર્બન કન્ટેન્ટ હોય એવા રેફ્રિજરન્ટનો આપણે યુઝ કરીએ છીએ. બરોબર છે. તો એને આપણે ડિફાઇન કરવા માટેનું ઇક્વેશન છે R. અહીંયા ધારો કે R022 આવું નામ આપેલું છે. તો એની અંદર કેટલા કાર્બનના એટમ હશે, કેટલા હાઇડ્રોજનના એટમ હશે, કેટલા ક્લોરિનના એટમ હશે અને કેટલા ફ્લોરિનના એટમ હશે એ નક્કી કરવા માટેનું આ ઇક્વેશન છે. બરોબર. એમાં પહેલું જે ટર્મ છે A-1 એ પહેલો આંકડો બતાવે છે, B+1 એ બીજો આંકડો બતાવે છે અને D છે એ ત્રીજો આંકડો બતાવે છે. બરોબર છે. તો અહીં આગળ R022 લખેલું હોય તો એવા કેસમાં કાર્બન જે છે એ તમને A-1 વાળું જે ઇક્વેશન છે એની ઉપરથી મળશે. હાઇડ્રોજન છે B+1 વાળું ઇક્વેશન છે એની ઉપરથી મળશે. C ને ફાઇન્ડ આઉટ કરવા માટે મીન્સ કે ક્લોરિન એટમ જે છે એને ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન છે 2A-1 - B - D. અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ આવે છે. ઓકે, અને ફ્લોરિન એટમ છે એ તમને અહીંથી મળી જશે. છેલ્લો જે આંકડો જે છે એ તમને બતાવે છે ફ્લોરિનના એટમ. એક એક્ઝામ્પલ તમને આપેલું છે R22 નું. તો એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા R022 કરેલા છે. એમાં અહીંયા જો ફર્સ્ટ જે છે 0
એ કઈ રીતે આવશે? તો a - 1 બરાબર 0 કરીશું તો એની ઉપરથી a બરાબર 1 આવશે. એટલે એની ઉપરથી કહી શકીએ આ કાર્બન જે છે એ કેટલો છે? 1 છે. એના પછી અહીંયા તમે કરશો b+1. હવે b+1 ને કોની જોડે કમ્પેર કરવાની છે? તો સેકન્ડ આંકડો કયો છે? 2. તો b+1 બરાબર 2 આપેલું છે. તો b બરાબર કેટલા મળશે? 1 મળશે. તો એની ઉપરથી હાઇડ્રોજન જે છે એ તમને મળી જશે કે એ કેટલો છે? 1 છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ c ની. તો c બરાબર શું મળશે? તો 2a+1 - b અને -d. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લાસ્ટ આંકડો જે છે એ તમને ફ્લોરિન એટમ બતાવે છે, એ 2 આપેલું છે. એટલે તમને અહીંયા આગળ આ મળી જશે ફ્લોરિન, બરોબર છે. અને ક્લોરિન માટે આપણે શું કરીએ છીએ? તો ક્લોરિન માટે આ ઇક્વેશન છે, એની અંદર a, b અને d ની કિંમત તમને ખબર છે. a, b અને d ની કિંમત તમને ખબર છે. તો એની ઉપરથી c જે છે એની વેલ્યુ મળી જશે, બરોબર. અહીંયા તમે a ની કિંમત 1 મૂકશો, b ની કિંમત 1 મૂકશો અને d ની કિંમત 2 મૂકશો તો તમને c જે છે = 1 મળે છે. તો એની ઉપરથી તમને ક્લોરિનના જે એટમ છે એ બી મળી જશે. તો હવે આનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો આ પ્રમાણે થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે વાત કરી હતી કે ભાઈ કાર્બન જે છે, તો કાર્બન જે છે અહીંયા Ca, a મીન્સ કે Ca એટલે અહીંયા 1 આપેલો છે, બરોબર છે. એટલે કાર્બન કેટલો છે? 1 છે. અહીંયા જોઈ શકો છો તમે. એના પછી આપણે સેકન્ડ વાત કરીએ હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન ક્યાં છે? તો હાઇડ્રોજન માટે b ફાઇન્ડ આઉટ કર્યું આપણે. તો b બરાબર કેટલું છે? 1. એટલે હાઇડ્રોજન બી અહીંયા તમે જોઈ શકો છો કે 1 છે. એ જ રીતે આપણે ક્લોરિન ફાઇન્ડ આઉટ કર્યું. ક્લોરિન માટે c છે, તો c બરાબર બી કેટલું આવ્યું? તો 1 આવ્યું. તો એના માટે આપણે અહીંયા Cl લખ્યું. અને ફ્લોરિનના આઇટમ કેટલા છે? 2 છે. તો અહીંયા 2 સાઈડ જે છે એ ફ્લોરિનના આઇટમ છે. કાર્બનની સંયોજકતા 4 જ છે, બરોબર છે. એટલે 4 થી 5મો એરો અહીંયા ના મારાય, બરોબર છે. વધારેમાં વધારે 4 જ બોન્ડ બનાવી શકે, બરોબર છે. તો એક ક્લોરિન જોડે બનાવે છે, 2 ફ્લોરિન જોડે બનાવે છે અને એક હાઇડ્રોજન જોડે બનાવે છે. તો R022 નું આ પ્રમાણે તમે એનું જે કન્વર્ઝેશન જે છે એ આ પ્રમાણે તમે કરી શકો છો. તો આને તમારે રીડ કરવું હોય તો કઈ રીતે રીડ કરાય? તો આને રીડ કરવા માટે ક્લોરો ડાઈફ્લોરો મિથેન, બરોબર. આને આપણે રીડ કરવું હોય તો અહીંયા ક્લોરો, એક ક્લોરિન છે એટલે ક્લોરો, પછી ડાઈફ્લોરો મીન્સ કે ફ્લોરિન કેટલા છે? 2 છે એટલે આપણે ડાઈફ્લોરો કહીએ છીએ. અને મિથેન એટલે અહીંયા CH છે એટલે આપણે એને કહીએ છીએ મિથેન, બરોબર છે. તો આ પ્રમાણે આપણે એને રીડ કરી શકીએ છીએ. હવે પ્રેશર એન્થાલ્પીની આપણે વાત કરતા હોઈએ તો જનરલી આપણો જે ગ્રાફ છે એની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બાજુમાં શું હશે? લિક્વિડ હશે. અહીંયા ઉપર તમને ક્રિટિકલ પોઈન્ટ મળે છે, અહીંયા વેપર હશે અને વચ્ચે શું હશે? લિક્વિડ પ્લસ ગેસ હશે. આપણે અહીંયા એક્સ એક્સિસ ઉપર શું લઈએ છીએ? એન્થાલ્પી લઈએ છીએ અને વાય એક્સિસ ઉપર શું લઈએ છીએ? પ્રેશર લઈએ છીએ. ઓકે, તો તમને અલગ અલગ અહીંયા BTU પર LPM આપેલા છે, બરોબર છે. BTU જે છે ટેમ્પરેચરનો જે એકમ છે, બરોબર છે, બ્રિટિશ થર્મલ યુનિટ, બરોબર છે. અને અહીંયા R134 માટે જે છે એ બી તમને લાઈન જે છે આપેલી છે, બરોબર છે. પ્રેશર એન્થાલ્પી ડાયાગ્રામ આપણે ઓલરેડી આના પહેલાં બી ડિસ્કસ કરી લીધો છે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરાવ્યો તે વખતે. હવે આપણે રેફ્રિજરેશન સાયકલનું એનાલિસિસ કરીએ. તો એનાલિસિસમાં જો અહીંયા તમને WC મીન્સ કે આનો આપણે ગ્રાફ દોરીશું તો શું મળશે? અહીંયા આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન થાય છે તો એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. તો આપણે ગ્રાફ દોરીશું તો અહીંયા આ પ્રમાણે મળે છે. 1 પ્રોસેસ છે, 1 થી 2 પ્રોસેસ, એ 1 થી 2 પ્રોસેસ આ પ્રમાણે મળશે તમને, 1 થી 2. અહીંયા આપણે પ્રેશર વર્સિસ એન્થાલ્પીનો લઈશું, બરોબર છે. તો પ્રેશર તમને 2 મળશે. પ્રેશરમાં 2 જગ્યાએ ફરક પડશે. એક આવશે કોમ્પ્રેશનમાં ફરક પડશે અને બીજું આવશે એક્સપાન્શનમાં. 1 થી 2 પ્રોસેસની અંદર શું થાય છે? તો કોમ્પ્રેશન થવાથી એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા H1 પોઈન્ટ છે, H1 છે અને અહીંયા શું છે? H2 છે, બરોબર છે. તો એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થાય છે? તો H2 - H1 અને M જે છે એ માસ ફ્લો રેટ બતાવે છે રેફ્રિજરન્ટનો. તો અહીંયા તમે વર્ક જે છે એ કેટલો આપણે ઇનપુટ કરીએ છીએ, તો એન્થાલ્પીમાં જેટલો ચેન્જ થાય છે એટલું વર્ક આપણે ઇનપુટ કરીએ છીએ. તો WC બરાબર તમને મળશે M કૌંસમાં H2 - H1. હવે આપણે વાત કરીએ કન્ડેન્સરમાં. તો કન્ડેન્સરમાં થાય શું થાય છે? તો હીટ જે છે એ આઉટ જાય છે, બરોબર છે. તો 1 થી 2 પ્રોસેસ અહીંયા કોમ્પ્રેશન થયા પછી હીટ રિમૂવ થવાને કારણે આ જે છે ગેસ લાઇન છે અને આ જે છે લિક્વિડ લાઇન છે. તો કોન્સ્ટન્ટ પ્રેશર અહીંયા જો અહીંયા લાઇન તમે આપણે અહીંયા હોરિઝોન્ટલ ડ્રો કરીશું તો એ શું બતાવે છે? કે પ્રેશર કોન્સ્ટન્ટ છે. અને કન્ડેન્સરમાંથી બહાર આવ્યા પછી અહીંયા આગળ શું હશે? લિક્વિડ હશે. તો આ લિક્વિડ લાઇનને શું કરશે? ટચ કરશે. 3 to 4 પ્રોસેસ આપણે જોઈએ અહીંયા આગળ. તો 3 to 4 પ્રોસેસ છે એ એક્સપાન્શન વાલ્વ છે. એક્સપાન્શન વાલ્વ મીન્સ કે થ્રોટલિંગ પ્રોસેસ બતાવે છે. અને થ્રોટલિંગ પ્રોસેસની આપણે વાત કરતા હોઈએ તો એવા કેસમાં એન્થાલ્પી જે છે કોન્સ્ટન્ટ રહે છે. તો તમને અહીંયા સીધી લાઇન વર્ટિકલ મળશે. ઓકે, અને ફોર્થ વન છે એ ઇવોપરેટર છે. હીટ એબ્સોર્બ થવાને કારણે એન્થાલ્પીમાં વધારો થાય છે. કોન્સ્ટન્ટ પ્રેશરે જે હીટ છે એબ્સોર્બ થાય છે. તો તમને આ પ્રમાણે ગ્રાફ મળશે, બરોબર છે. તો 1 2 3 અને અહીંયા 4 પ્રોસેસ. ઓકે, તો અહીંયા H1 - H2 જેટલું આપણે વર્ક જે છે એ ઇનપુટ કરીએ છીએ.
તમને અહીંયા હીટ જે છે એ જો અહીંયા S2 માઇનસ S3 જેટલી હીટ છે રિમૂવ થાય છે. અહીંયા S3 અને S4 બંને સેમ છે, કેમ કે મેં તમને બતાવ્યું એ પ્રમાણે શું છે, આ થ્રોટલિંગ પ્રોસેસ છે અને એની અંદર એન્થાલ્પી કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. અને 4 થી 1 પ્રોસેસ છે એ આપણે જોઈ ઇવોપરેટર માટે, બરાબર છે, જેમાં આપણે અહીંયા ઇક્વેશન જોઈએ તો અહીંયા 4 માટે અહીંયા H4 આવશે, તો H1 માઇનસ H4 જેટલું તમને એન્થાલ્પીમાં થતો ફેરફાર જે છે એ મળે છે. ઓકે, તો આપણે પરફોર્મન્સ જે છે કોઈ આ પ્રમાણે તમને ગ્રાફ મળશે, બરાબર, જે આપણે ડ્રો કરે તો એ. ઓકે, તો અહીંયા 1 થી 2 જે છે એ તમે જોઈ શકો છો કે કોમ્પ્રેશન પ્રોસેસ છે. એના પછી 2 to 3 અહીંયા 1 થી 2 અહીંયા જો આ ગેસ ટેસ્ટ છે અહીંયા આગળ, બરાબર છે, એટલે કોમ્પ્રેસરમાંથી જે બહાર આવતું, કોમ્પ્રેસરમાંથી જે બહાર આવે છે એ શું હશે, ગેસ હશે, બરાબર છે, સુપરહીટેડ. એના પછી તમે જોઈ શકો છો કે આ સુપરહીટેડ ગેસ જ્યારે કન્ડેન્સરમાંથી પાસ થાય છે ત્યારે અહીંયા લિક્વિડ લાઇનને ટચ કરે છે, એટલે કન્ડેન્સરમાંથી બહાર આવે એટલે કેવું હશે, લિક્વિડ હશે, બરાબર છે. પછી એનું એક્સપાન્શન થાય છે એટલે અહીંયા આગળ જુઓ તમે, અહીંયા શું હશે, વચ્ચેના પોર્શનમાં લિક્વિડ પ્લસ ગેસ હશે. શું હશે, લિક્વિડ પ્લસ ગેસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાર્શિયલી એનું ઇવોપરેશન જે થાય છે એ અહીં થાય છે, અને પાર્શિયલી ઇવોપરેશન થશે એટલે શું હશે, લિક્વિડ અને ગેસ બંને હશે, બરાબર છે. અને એનું ફૂલ્લી ઇવોપરેશન જે છે, કોન્સ્ટન્ટ પ્રેશર અહીંયા હીટ એબ્સોર્બ થાય છે, અને હીટ એબ્સોર્બ થવાને કારણે ફરીથી પાછું શુંમાં કન્વર્ટ થાય છે, ગેસમાં કન્વર્ટ થાય છે. તો તમને 4 થી 1 પોઈન્ટ જે છે એ શું બતાવે છે, ઇવોપરેટર બતાવે છે. ઓકે, તો એક આઈડિયલ VCR સાયકલ તમને અહીંયા બતાવેલી છે, બરાબર છે. એમાં ફર્સ્ટ 1 થી 2 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન છે જે તમે અહીંયા જોઈ શકો છો. સેકન્ડ વન છે આઇસોબેરિક હીટ રિજેક્શન, મીન્સ કે કન્ડેન્સરનો પોર્શન કે જેની અંદર કોન્સ્ટન્ટ પ્રેશરનું જ બીજું નામ છે આઇસોબેરિક. ઓકે, તો આઇસોબેરિક એટલે કોન્સ્ટન્ટ પ્રેશર જ થશે. 2 to 3 પ્રોસેસ છે, એની અંદર શું થાય છે, હીટ જે છે એ રિજેક્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 3 to 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, બરાબર છે, મીન્સ કે જેની અંદર આપણે શું થાય છે, એન્થાલ્પી કેવી રહે છે, આઇસોએન્થાલ્પિક એક્સપાન્શન, મીન્સ કે એન્થાલ્પી કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. એને થ્રોટલિંગ પ્રોસેસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને 4 થી 1 જે છે કોન્સ્ટન્ટ પ્રેશરે શું થશે, હીટ એડ થશે, જે આપણે હીટ અહીંયા એબ્સોર્બ થાય છે ઇવોપરેટરમાં, એની વાત કરી છે અહીંયા આગળ. ઓકે, હવે આપણે જોઈએ રેફ્રિજરેશન ઇફેક્ટ અને એની કેપેસિટી. તો રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ તમને ક્યાં મળે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને અહીંયા આગળ આ જે મળે છે એ રેફ્રિજરેશન ઇફેક્ટ મળે છે, અને અહીંયા જે છે એ આપણે વર્ક ઇન કરીએ છીએ, બરાબર છે. તો તમારે રેફ્રિજરેશન ઇફેક્ટ ફાઇન્ડ આઉટ કર્યું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, તો Q ઇન H1 માઇનસ H4 જે શું બતાવે છે, ઇવેપોરેટર દ્વારા તમને જે ઇફેક્ટ મળે છે રેફ્રિજરેશનની એ બતાવે છે. અને રેફ્રિજરેશનની કેપેસિટી જે છે એના માટે Q ઇન બરાબર શું છે, M H1 માઇનસ H4, બરાબર છે. ઇફેક્ટ માટે શું કરવાનું, ખાલી એન્થાલ્પીમાં તો ફેરફાર લેશું તો તમને ઇફેક્ટ મળી જશે, અને કેપેસિટી નક્કી કરવા માટે માસ ફ્લો રેટ વડે તમે મલ્ટીપ્લાય કરશો એટલે તમને કેપેસિટી મળશે. ઓકે, હવે રેફ્રિજરેટરની જે કેપેસિટી છે જનરલી આપણે ટનની અંદર એક્સપ્રેસ કરીએ છીએ. 1 ટનની જે ડેફિનેશન છે મેં તમને લાસ્ટ ટાઈમ જે લેક્ચર લીધું તો એની અંદર સમજાવ્યું હતું. ઓકે, તો 1 ટન જે છે અહીંયા તમને જે આપેલું છે એ BTUની અંદર આપેલું છે, બરાબર છે. આપણે જે સમજાવ્યું હતું તમને એ SI યુનિટ પ્રમાણે હતું, બરાબર છે. તો BTUની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ જો 1 ટન આઈસનું 32 ફેરનહીટે મેલ્ટિંગ કરીશું 24 કલાક માટે, તો એના દ્વારા તમારે જે હીટ એનર્જી મળે છે બ્રિટિશ થર્મલ યુનિટની અંદર મેજર કરેલી છે, બરાબર છે. એ કેટલી મળશે, 12000 BTU મળે છે, અને એને કિલોવોટમાં કન્વર્ટ કરો તો 3.5 કિલોવોટ થશે, બરાબર છે. તો 1 ટન આઈસનું યુનિફોર્મ મેલ્ટિંગ કરવાથી જે હીટ એબ્સોર્બ થાય છે એ કેટલી થશે, તો 12000 BTU પર અવર જેટલી હીટ જે છે એબ્સોર્બ થશે, બરાબર છે. અને કિલોવોટમાં કરીએ તો કેટલું મળશે, 3.516 કિલોવોટ મળશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.